આપણી આસપાસની દુનિયા સતત બદલાતી રહે છે, ખરું ને? પાંદડા પીળા પડે છે, લોખંડને કાટ લાગે છે અને રસોડામાં ખોરાક રંધાય ને એકદમ સ્વાદિષ્ટ બની જાય છે. આ બધાની પાછળ એક અદૃશ્ય શક્તિ કામ કરે છે અને એ છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો ચાલો આજે આ અદૃશ્ય દુનિયાના કેટલાક રહસ્યોને સમજીએ. વિચારો તો, આગ, કાટ લાગવો અને કેક બનાવવી, આ ત્રણેયમાં એવી કઈ વાત છે જે સરખી છે? આમ તો બધી અલગ અલગ વસ્તુઓ લાગે, પણ જવાબ એકદમ સરળ છે: રૂપાંતરણ. આ દરેક પ્રક્રિયામાં એક પદાર્થ મૂળભૂત રીતે બદલાઈને કંઈક તદ્દન નવો બની જાય છે, અને આ જ તો રસાયણશાસ્ત્રનો અસલી જાદુ છે. તો ચાલો હવે આ રૂપાંતરણની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજીએ કે આખરે આ બધું થાય છે કેવી રીતે. વિજ્ઞાનની ભાષામાં આ જાદુઈ બદલાવને કહેવાય છે રાસાયણિક પ્રક્રિયા. જેમ કે જ્યારે દૂધ ફાટીને પનીર બને, તો શું એ પનીરમાંથી પાછું દૂધ બનાવી શકાય? ના, કારણ કે તેની આખી ઓળખ અને ગુણધર્મો જ કાયમ માટે બદલાઈ ગયા છે. બસ આ જ છે રાસાયણિક પ્રક્રિયાનો મૂળભૂત ખ્યાલ. પણ સવાલ એ છે કે આ અદૃશ્ય પ્રક્રિયાઓ થઈ રહી છે એની ખબર કેવી રીતે પડે? શું કોઈ સંકેત મળે છે? હા, ચોક્કસ મળે છે. આપણે બસ એક જાસૂસની જેમ પુરાવા શોધવાના છે. સદભાગ્યે રસાયણશાસ્ત્ર આપણને કેટલાક પાક્કા સંકેતો આપે છે, જેનાથી આ પ્રક્રિયાઓને સરળતાથી પકડી શકાય છે. આ રહ્યા એ 4 મુખ્ય સંકેતો, અને આપણી જાસૂસી ચેકલિસ્ટ જ સમજી લો. જો કોઈ પ્રયોગ દરમિયાન આમાંથી એક પણ સંકેત જોવા મળે, તો સમજી લેવાનું કે ત્યાં રાસાયણિક પ્રક્રિયા ચોક્કસપણે થઈ રહી છે. તો આપણો પહેલો સંકેત છે વાયુનું બહાર નીકળવું, ક્યારેક પરપોટાના રૂપમાં તો ક્યારેક ધુમાડાના રૂપમાં. જો આવું કંઈ દેખાય તો તરત સમજી જવાનું કે અંદર કંઈક નવું બની રહ્યું છે. આનું એક સરસ ઉદાહરણ છે. જ્યારે ઝિંક ધાતુના ટુકડાને મંદ સલ્ફ્યુરિક એસિડમાં નાખવામાં આવે ત્યારે તરત જ પરપોટા નીકળવા લાગે છે. આ પરપોટા બીજું કંઈ નહીં પણ હાઇડ્રોજન વાયુ છે, એક તદ્દન નવો પદાર્થ જે આ પ્રક્રિયાને કારણે બન્યો છે. બીજો સંકેત આપણે જોઈ નહીં પણ અનુભવી શકીએ છીએ: તાપમાનમાં ફેરફાર. અમુક રાસાયણિક પ્રક્રિયાઓ ગરમી ઉત્પન્ન કરે છે, તો અમુક આસપાસની ગરમી શોષી લઈને ઠંડક પેદા કરે છે. જેમ કે કળી ચૂનામાં પાણી ઉમેરીએ કે તરત જ પાત્ર ગરમ થઈ જાય છે. કદાચ દિવાળી વખતે ઘરે ચૂનો ઘોળતી વખતે આ ગરમીનો અનુભવ થયો હશે. આ ગરમી એ વાતનો પાક્કો પુરાવો છે કે અંદર એક રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી છે. આપણો ત્રીજો સંકેત તો કદાચ સૌથી મજેદાર અને નાટકીય છે: રંગમાં ફેરફાર. જ્યારે કોઈ દ્રાવણ કે પદાર્થ અચાનક જ પોતાનો રંગ બદલી નાખે, ત્યારે એ સ્પષ્ટ સંકેત છે કે અંદર નવા પદાર્થો બની રહ્યા છે. આનું એક ક્લાસિક ઉદાહરણ જોઈએ. કોપર સલ્ફેટનું દ્રાવણ ભૂરા રંગનું હોય છે. એમાં લોખંડની ખીલી નાખો, થોડી જ વારમાં એ ભૂરો રંગ ગાયબ થઈને દ્રાવણ લીલું થઈ જાય છે, અને ખીલી પર તાંબાનો કથ્થઈ રંગ ચડી જાય છે. આ રંગમાં થયેલો ફેરફાર જ પ્રક્રિયાનો જીવંત પુરાવો છે. તો આપણે પ્રક્રિયાઓને ઓળખતા તો શીખી ગયા, પણ દુનિયાભરના વૈજ્ઞાનિકો આ પ્રક્રિયાઓને લખીને એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે? એના માટે એમણે એક ગુપ્ત કોડ બનાવ્યો છે. ચાલો રસાયણશાસ્ત્રના આ કોડને સમજી લઈએ. આ કોડ સમજવો બિલકુલ અઘરો નથી. એ બસ રસોઈ જેવું જ છે. ધારો કે આપણે કેક બનાવવી છે, તો એ માટે લોટ, ખાંડ અને ઈંડા જેવી સામગ્રી જોઈએ. આ શરૂઆતની સામગ્રીને કહેવાય પ્રક્રિયકો, અને એમાંથી જે સ્વાદિષ્ટ કેક તૈયાર થાય છે એ છે આપણી નીપજ, એટલે કે અંતિમ ઉત્પાદન. રાસાયણિક સમીકરણમાં બસ આ જ સિદ્ધાંત વપરાય છે. ડાબી બાજુ પ્રક્રિયકો લખાય છે, જમણી બાજુ નીપજો, અને વચ્ચે એક તીર દોરવામાં આવે છે. આ તીર બતાવે છે કે રૂપાંતરણ થઈ રહ્યું છે, એક વસ્તુમાંથી બીજી વસ્તુ બની રહી છે. હવે પેલો ઝિંક અને એસિડવાળો પ્રયોગ યાદ છે? ચાલો એને આ સમીકરણના રૂપમાં જોઈએ. અહીં Zn એટલે કે ઝિંક અને H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ એ આપણા પ્રક્રિયકો છે, અને પ્રક્રિયા પછી જે ZnSO4 એટલે કે ઝિંક સલ્ફેટ અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ બને છે તે આપણી નીપજો છે. જોયું કેટલું સરળ છે? પણ આ બધી વાતો ફક્ત પ્રયોગશાળા પૂરતી નથી. હકીકતમાં રાસાયણિક પ્રક્રિયાઓ અત્યારે પણ આ જ ક્ષણે આપણી આસપાસ અને આપણા પોતાના શરીરમાં પણ સતત થઈ રહી છે.
સવારે જે ચા પીધી એમાં દૂધ અને ખાંડનું રૂપાંતરણ, શરીરમાં ખોરાકનું પાચન થવું, ગાડીને ધીમે ધીમે કાટ લાગવો અને ઝાડ પર લીલા પાંદડા દ્વારા સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનવો, આ બધું જ રાસાયણિક પ્રક્રિયાઓનું જ પરિણામ છે. આપણું જીવન જ આ પ્રક્રિયાઓ પર ટકેલું છે. તો હવે એ સ્પષ્ટ છે કે રસાયણશાસ્ત્ર ફક્ત પુસ્તકોમાં નથી પણ આપણી આસપાસની દુનિયામાં જીવંત છે. અને હવે તો આપણી પાસે એને ઓળખવાના સંકેતો પણ છે. તો હવે પછી જ્યારે બહાર નીકળો ત્યારે એક રસાયણશાસ્ત્રીની નજરથી દુનિયાને જોજો. શું ખબર આજે કંઈ નવી રાસાયણિક પ્રક્રિયાને પકડી પાડશો.